અમરેલીના લેટર કાંડ મામલે હવે યુવતીના પિતાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે હું જ્યારે દીકરીને મળવા ગયો હતો ત્યારે મને એક ફોન કોલ આવ્યો હતો। તેમનું આ મોટું નિવેદન। તેમણે કહ્યું કે મને સામેથી એવું કહેવામાં આવ્યું કે અમે કહીએ તેમ કરો તો તમને જામીન મળી જશે તેવું ફોન કોલ પર દીકરીના પિતાને કહેવામાં આવ્યું હતું। ચેતનભાઈ નામના વ્યક્તિએ કહ્યું કે કૌશિકભાઈના ફોનમાં વિડીયો બનાવો એટલે દીકરી છૂટી જશે। વિડીયો બનાવ્યો પણ મને કોઈ સહાય નથી મળી તેવું પણ દીકરીના પિતાએ કહ્યું। જામીન ન મળ્યા બીજે દિવસે એટલે હું અમરેલી જેલે હતો। ત્યાં મને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ તમે શીતલ રોડે આવો। ત્યાં હું ગયો એટલે ત્યાં 4-5 વ્યક્તિ બેઠી હતી। ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે કહીએ એમ તમે કહો એટલે તમને જામીન મળી જશે। પછી એક ચેતનભાઈ કરીને લાલાવદરના ભાઈ હતા, એણે મને એમ કીધું કે ભાઈ તમે આ કૌશિકભાઈના ફેવરમાં વિડીયો બનાવો એટલે તમને તમારી દીકરી કાલ છૂટી જાય। પણ એ બાબતે મારી પાસે બોલાવડાવ્યું અને એ બાબતે મને કોઈ એણે સહાય કરી નથી।